ईआई रिपोर्ट અને ईआई रिपोर्ट तो ખોટું છે પણ આ મિનિટ ની અંદર પણ નોંધ કરવામાં આવે કે ईआई रिपोर्ट ની અંદર ખોટા ફિગર આપવામાં આવ્યા છે। EIA નોટિફિકેશન 2006 અને તેના ત્યારબાદના અમેન્ડમેન્ટ સાબિત થાય છે કે તમારો EIA રિપોર્ટ ખોટો છે એટલે આ જે પ્રોસેસ હોલ પ્રોસેસ ઓફ પબ્લિક હિયરિંગ છે એ અવાસ્તવિક છે, ગેરકાયદેસર છે, કારણ કે આ EIA રિપોર્ટ જે ડોક્યુમેન્ટ છે કાયદેસરના હોવો જોઈએ એ જ ફેક રજૂ કરે છે। EIA નોટિફિકેશન 2006 અને તેના ત્યારબાદ જે અમેન્ડમેન્ટ 2009 માં 2011 માં અને બીજા જે સર્ક્યુલર આવ્યા છે તે પ્રમાણે EIA શિપ રિસાયકલિંગના મેન્યુઅલમાં જે ડોક્યુમેન્ટ સરકારી ડોક્યુમેન્ટ રિફર કરીને રિપોર્ટ બનાવવો જોઈએ, જેની નોંધ લીધેલી હોય એ પ્રમાણે અમારે ડેટા લેવાના હોય છે, નહીં કે અમે કોઈ પણ ડેટા ગ્રામ પંચાયત કે કસેથી લઈ શકીએ। અમે સેન્સસ માંથી લેવાના હોય જે અમે લીધેલ છે। અધ્યક્ષ મહોદય, હું આપને પ્રશ્ન પૂછું છું, આપ કચ્છના સૌથી મોટા ઓફિસર છો એટલે હું પૂછું છું કે દર વર્ષે વસ્તી ગણતરી દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે ને આપણા પાસે, તો આ છેલ્લી વસ્તી ગણતરી આપણા પાસે ક્યારે થઈ? સાહેબ સેન્સસ સાહેબ હું આપને પ્રશ્ન પૂછું છું નથી આપવાના। આમાં જે માહિતી આપે છે ધારો કે માહિતી એ લોકો ડ્રાફ્ટ EIA છે હું સાહેબ આપને એટલો જ સૂચન લઈ શકશે અને એમને સૂચન સેન્સસ ગણતરી છે એ કેટલા વર્ષે થાય છે? બરાબર, અમે તમારે એટલો જ પૂછીએ છીએ કે આ વસ્તી ગણતરી છે એ કેટલા વર્ષે થાય છે? કારણ છે તેમ છતાં આટલી મોટી વસ્તીની કેમ આ રીતે આ એક મિનિમાઇઝ કરી દીધું છે? સાહેબ કે પૂછે ને કે વસ્તી ગણતરી જવાબ લેનો ખપે એને કે કદે થઈ હતા છેલ્લી કદે થઈ? હા, છેલ્લી એક અધિકારી તરીકે અમે પ્રશ્ન પૂછીએ છીએ, અધ્યક્ષ તરીકે પ્રશ્ન એન્ટરપ્રાઇઝ કરો તમે કે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? ભારત દેશની અંદર છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? બતાવી છે એ એક્સેપ્ટ કરે છે કે એ ફિગર હવે કે સેન્સસ ઉપરથી લીધેલી છે, બરોબર છે। હવે જો કદાચ લેટેસ્ટ ફિગર હશે એમને મળશે તો એ ફાઇનલી એમાં ઇન્કોર્પોરેટ કરશે, એ વસ્તુ થઈ શકે। એ સાબિત થાય છે કે આ ફિગર એના બીજા ફિગર બધા ખોટા આપ્યા છે, તમે કહો છો કે ખોટા છે બધા? એ તમે પ્રોજેક્ટ પ્રોપોનન્ટને જવાબ માંગી શકો છો। હા, હું પ્રોજેક્ટ પ્રોપોનન્ટ પાછું પૂછું છું। ડ્રાફ્ટ EIA રિપોર્ટ જે વખતે બનાવવામાં આવ્યો છે તે વખતે સેન્સસ 2001 ના જે લેટેસ્ટ અવેલેબલ ડેટા હતા તેનો ઉપયોગ કરેલ છે અને અમે કોઈ પણ જાતના ખોટા ડેટા અંદર રજૂ કરેલ નથી અને જે અમારી ગામમાં નથી। 2011 ની અંદર ભારત સરકારનો એક વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું અને એના પછી આપણા પાસે આ લોકો એપ્રિલ ની અંદર આ EIA રિપોર્ટ બનાવે છે, તો એ આપણે 3 વર્ષની વચ્ચે આ અવેલેબલ ફિગર છે તેમ છતાં આ નિગ્લેક્ટ કેમ કર્યો છે? તેમ છતાં કેમ નથી એને લેવામાં આવ્યો કે આ તો ફિગર છે? ઓફિશિયલી પબ્લિક ડોમેનમાં સેન્સસ 2011 ના ડેટા અવેલેબલ નથી। પબ્લિક ડોમેન ની અંદર નથી તો તમારે આટલી બધી પોલ છે, કલેક્ટર પાસે છે, તમારે કોણ કીધું છે કે આ પબ્લિક ડોમેન માં નથી? તમારે કોણ કીધું છે કે પબ્લિક ડોમેન માં આ ફિગર અવેલેબલ નથી 2011 ની વસ્તી ગણતરીના? કબૂલ કરો ના ના તો એટલી જ વસ્તુ તો જન્મ ઉપર આવે। સાહેબ આના અગાઉ આને પબ્લિક હિયરિંગ થઈ છે, આનાથી અગાઉ 2 વર્ષ અગાઉ ત્યારે 2010 ના ડેટા એમને અપલોડ કર્યા છે એમને પોતે અદાણી વેસ્ટપોર્ટના પાવર પ્રોજેક્ટ વખતે એ લોકોએ એ ડેટા પૂરા કરેલા છે। આ લોકો 2010 વર્ષે એકવાર થતી હોય, 10 વર્ષે એકવાર બહાર પડતી હોય અને આ એમને ડેટા અગાઉ 3 વર્ષ અગાઉથી આ EIA રિપોર્ટ બનાવી લીધો હોય એવું જણાય છે। તમે વસ્તી ગણતરીના ડેટા ક્યાંથી મેળવ્યા? અમે અમારો જવાબ પ્રત્યુત્તર આપ્યો છે, સેન્સસ 2001 ના ડેટા ઉપયોગ કરેલ છે। હા, તેથી પબ્લિક હિયરિંગ રદ થવી જોઈએ। 2001 ના ડેટા તો 2013 વર્ષ થઈ ગયા, કેટલા 13 વર્ષ પછીના ડેટા છે એટલે આ પબ્લિક હિયરિંગ રદ થવી જોઈએ। આ સર્વે નંબર કયા બ્લોકમાં છે? આ સર્વે નંબર બ્લોક નંબર કેશો? જ્યાં પ્લાન આવે છે એના બ્લોક નંબર આપને વારંવાર જણાવવામાં આવ્યું છે કે આ રિક્લેમ લેન્ડ કરીને બનાવવામાં આવે છે। આ લેન્ડ હજુ રિક્લેમ થઈ રહી છે જેનો હાલમાં સર્વે નંબર ના હોય સાહેબ એ અમે વારંવાર પ્રત્યુત્તર આપ્યો છે। રોય ચૌધરી સાહેબે પણ શરૂઆતમાં એનો જવાબ આપી દીધેલ છે। સાહેબ કોઈ પણ બ્લોક નંબર હોય કે ન હોય આપ સાહેબને પૂછે છે, કોઈ પણ 10 એકર 50 એકર 100 એકર એના પેટી નંબર કોઈ